શ્રીજી મહારાજે જે ઉત્તમ દ્રઢતાની વાત કરી, ઉત્તમ દ્રઢતા હોય છે તે પણ જો તે પણ ટળી જતી હોય બુંડા દેશકાળાની કરીને, તો પછી મધ્યમ દ્રઢતાની તો શું વાત કરવી. દ્રઢતાવાળો હોય અને જો ઉત્તમ દ્રઢતા, મધ્યમ દ્રઢતાની કનિષ્ઠ દેશકાળ ખરાબ હોય અને જો એની દ્રઢતા રહી તો આપણે કાલે સાંભળ્યું કે પૂર્વનો કોઈ માટું ભારે બીજ બળશે. હવે ત્રીજો પ્રકાર એ કહે છે કે દ્રઢતા દેશકાળ સારા છે અને એમાં જો દ્રઢતા રહી નહીં તો એને પૂર્વનું કોઈ પાપ લાગેલું છે. મા બાપની સેવા નથી કરી, ગુરુના અપરાધ કર્યા છે, અને આ જગતમાં જેને જેને ભગવાન અને ભગવાનના સંતનો અપરાધ કર્યો તેનો તો મહારાજ કે કોઈ પત્તો રહ્યો નથી. રાવણ જેવા રાવણ આખી દુનિયા હલાવનારા હાલ્યા ગયા, કંસ જેવા કંસ હાલ્યા ગયા, સાધુ પુરુષોને બલિદાન માટે લેનારા, તો એનો કોઈ પત્તો મળ્યો નથી કોઈ જગ્યાએ. મહાપુરુષોને પરેશાન કરનારા હંમેશને માટે પરેશાન થાય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે, જો મહાપુરુષને રાજી કર્યા હશે તો નહીં મળવાનું ફળ તમને મળી શકશે, અને જો મહાપુરુષને નારાજ કર્યા હશે તો જે ફળની પ્રાપ્તિ થવાની હશે તે પણ નહીં થાય, કારણ કે એ બળીને ભસ્મ કરી નાખે છે. મહાપુરુષોનો કર્મ એવો છે કે મહાપુરુષોની સામે છેડતી કરવા જેવી નથી. સૂર્યકાંત મણિ છે, સૂર્યકાંત મણિને ચંદ્રના શીતળ છાયામાં રાખો તો એ ઠંડોગાર 18 વનસ્પતિને 18 બાર વનસ્પતિ આપવાની સમર્થી છે સૂર્યકાંત મણિની. પણ એને જો સૂર્યના તેજમાં રાખો તો તમને બાળીને આજુબાજુનાને ભસ્મ કરી નાખે. કેમ સૂર્યકાંત? તેમ મહારાજ કે એ સંતનો ગુણધર્મ છે. સંતને વિશે મહારાજ કે નાની મોટી છતી તમને જણાતી હોય તો એ જાણવી નહીં. કેમ? સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સુર શરીર વિપાવક કો નાઈ, સુર શરીર વિપાવક કો નાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ. સમર્થને કોઈ દોષ નથી હોતો, એ ધારે તે કરી શકે, એના વાદમાં ન ચડાય. એના વાદમાં ચડેલા કોઈ જગ્યાએ હાથમાં આવતા નથી. માટે વાદથી રહિત થઈ જાઓ, બસ એની શરણાગતિ શીખારો. જો એના ચરણમાં પડશો તો માં સુખ્યા કરી દેશે, અને એને જો સામનો કરવા ગયા તો કોઈના નહીં રહો, એવું શ્રીજી મહારાજનું કહેવાનું છે. કાલે આપણે દેશની વાત કરી હતી, હવે કાળની વાત. દેશ, કાળ ને ક્રિયા, સંગ, સૌથી મહત્વનું કામ સંગ કરે છે. તો કાળ શું? વિભક્ષ કાળ આવી જાય, ભૂકંપ પડી જાય. ભૂકંપમાં તમે જોયું હશે કે ખાલી એક કચ્છમાં જ ખાલી ભુજમાં 45,000 માણસ મરી ગયું હોય. આવો આકરો ભૂકંપ પડી જાય, એમાં વર્તમાન ધર્મ ક્યાં રહે? એમાં ભજનનો દ્રઢાવ ક્યાં રહે? બેસવાની જગ્યા ન હોય, ખાવાની જગ્યા ન હોય, જાદુરૂપાણી જવાની જગ્યા ન મળે, બધા મકાનો પડીને ભસ્મીભાત થઈ ગયા હોય. હવે લાખની વસ્તીમાં 80-90 હજારની વસ્તીમાં અડધું ખતમ થઈ ગયું હોય ભુજ. એ દુષ્કાળમાં, એ કાળમાં તમે કેવી રીતે? આ કાળ વિભક્ષ છે, આમાં તમે બચી ન શકો. પણ એમાં પણ પાલન કરનારા પોતાનો ધર્મ પાલન કરે છે. એ મહારાજ કે ખરાબ કાળ છે, છતાં પણ એને પોતાની દ્રઢતા ટકાવી રાખી. એને ખબર છે કે આ તો બધું થયા કરે. શાસ્ત્રનો અભ્યાસ હોય, સંતોનો સમાગમ હોય તો જાણે આ તો બધું જગતમાં થયા કરે છે, આમાં કંઈ નવી વાત નથી, અનાદિકાળનું છે. દેવજીભાઈ હતા, દેવજીભાઈને ઘાસના ગોડાઉન, સુખપુર ગામના ઘાસના ગોડાઉન અને હજારો રૂપિયાનું ઘાસ ભરી રાખેલું. નજીકમાં બધા ગોડાઉનો, હજારો રૂપિયાનું ઘાસ ભરી રાખ્યું. તે દિવસમાં દુષ્કાળ પડે ત્યારે વેચી નાખે, થોડા એના પૈસા આવે એટલે. હવે એમાં કોઈએ દિવાસળી ચાંપી દીધી, અને આખું 7 કાલરો હતી, 7 કોઠાઓ હતા, એ બધા ભળીને ભસ્મ થઈ ગયા.
સંતોને એમ થયું કે બાપલા ભગવાનના ભક્ત છે, પણ આ બધું બળી ગયું. એટલે આ ધર્મકેશવ સ્વામી પોતે વાત કરતા હતા કે અમે એને એમ વિચાર આવ્યો કે ચાલો તારે આશ્વાસન આપી આવીએ. પછી આશ્વાસન આપવા ગયા. તો આશ્વાસન આપવા ગયા તો એને કહ્યું કે સ્વામી આવો બેસો. પછી વાત કરી કે ધીરજ રાખવી, આ જગત એવું છે દેવજી બાપા, સડે ને સુકાય એવું છે, આપણે આત્મા અમર છે. તો બળી ઘણું ગયું પણ ધીરજથી કામ ચાલે. સ્વામી હવે આ તો બધું વર્ષોથી ચાલ્યા કરે છે કે ભગવાન સંબંધી બે સારી વાત સંભળાવો. ધીર ગંભીર માણસ ભગવાન સંબંધી બે વાત સંભળાવો પધાર્યા છે. તો આમાં તો શું બહુ ખરખરાને પાત્ર નથી. 7 કોઠા સળગી ગયા છતાં ખરખરાને પાત્ર નથી. સ્થિતજ્ઞા શક્રા ભાષા અક્ષિમા અધિષ્ઠિત કે સર્વ સ્થિતથી કિમ પ્રભાસ કિમ વ્રજેત કિમ આસિત કિમ. સ્થિત પુરુષ કહેવાય. કેમ ખાવું કેમ પીવું એમાં ફેરફાર ન થાય, પોતાની ક્રિયામાં વિચાર ના આવે, મનન ના થાય. સ્થિત પ્રજ્ઞા છે કા ભાષા, ગીતાનો બીજો અધ્યાય. સ્થિત પ્રજ્ઞા છે કા ભાષા સમાધિષ્ઠત કેશવ સમાધિષ્ઠિત કેમ આસિત કેમ વ્રજેત કેમ. તો મહારાજ કે એ એના નિયમ પ્રમાણે ચાલે છે. સ્થિત પુરુષના લક્ષણ છે. અને મહારાજ કે એવો જ ભગવાનના પદને અધિકારી છે. સ્થિત પ્રજ્ઞા છે કા ભાષા સમાધિષ્ઠ કે સર્વ. તેમ મહારાજ કહે છે કે એવી સ્થિત પ્રજ્ઞા સ્થિતિ હોય જે ગમે તેવો કાળ આવી પડે, બીભત્સ કાળ આવી પડે તો પણ પાછો ન પડે. લાતુરમાં ભૂકંપ જે પાણીને ઉછાળ્યું અને લાખો માણસોને મારી નાખ્યા, એમાં રહી ગયા હોય અને કુટુંબો સાફ થઈ ગયા હોય. અને કુટુંબો સાફ થઈ ગયા હોય એમાં પણ પોતે દ્રઢતા રાખે કે ભાઈ હશે ભગવાનની મરજી. નહીં તો આ ધોળકાનો વિશ્વનાથ હતો, એ પોતાની પત્ની છોકરાને તેલમાં પડીને મરી ગયો. વિદ્વતા ક્યાં કામ આવી? વિદ્યતાનું શું મહત્ત્વ સમજાયું? તે વિદ્વતાનું મહત્ત્વ સમજાતું નથી. તે જગ્યાએ મહારાજ કે વિદ્વાન હોય છે તે પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. વિદ્વાનની પણ પ્રકૃતિ છૂટતી નથી. પ્રકૃતિ છોડવા માટે મહારાજ કે મલી ધોઈ દાગ ન છૂટે. તો મલી ધોઈને દાગ ના નીકળે તો જ્ઞાનકો સાબુ લગાય પ્રિયા, તેરી ચુંદરીમાં પડી ગયો દાગ પ્રિયા. એમાં જ્ઞાન જોઈએ, એમાં ભગવાનના ભક્તોનો સમાગમ જોઈએ. તો આવો દેશકાળ આવી પડે, ભૂકંપ આવી પડે, અતિવૃષ્ટિ થઈ જાય. હવે રાજસ્થાનમાં અમે જોયેલું એક ફેરા ખાવાનું અનાજ નહીં. ખાવાનું અનાજ સત્સંગીઓને માગવું પડે. અત્યારે ત્યાં તો બધા વ્યવસ્થા થઈ ગઈ છે કે સાધનો ફરે છે, ગાડીઓ ફરે છે. અમદાવાદથી તરત સાધન ઘઉં લઈને બાજરી લઈને તે પહોંચાડી દે. કોઈનું પાક્યું જ ન હોય તેથી ગાડા સિવાય બીજું કંઈ ચાલે નહીં. તો અનાજ ક્યાંથી આવે? બિચારા અનાજ માટે ટળવળતા હોય છે. એવો અત્યારે તો ભગવાનની મોટી, અત્યારે તો દૂધની ડેરીઓ થઈ ગઈ. લોકો દૂધમાં ભેંસો ગાયોનો દૂધમાં ઘણું કમાતા થયા એટલે સમાજ ઊંચો આવ્યો છે. બાકી એવામાં ક્યાં નિયમ પાડવા જાય? અને એમાં ખરા ભક્તો નિયમ પાડે તો કચરા ભગત અંજારના એવી ચીથરી હાલત, પોતે ઠક્કર માગી ખાવું પડે એવી હાલત. ત્યારે લોકો સ્વામિનારાયણ ઊંચે સ્વાદે સ્વામિનારાયણ તે સિવાય વાત નહીં. કોઈએ કહ્યું ભગત આ સામે સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવો ને તમને હદ્યો નથી. તે સ્વામિનારાયણ સંપ્રદાય ક્યું હદવાનો હતો? અરે તમે આ ભિખારી થઈ ગયા. તો કે મારા સિવાય કોઈ ભિખારી નથી. સમજણ જુઓ, મારા સિવાય કોઈ ભીખ નહીં માગતું ગામમાં. તો કે એમ તો માગે છે પણ તમે તો સજ્જન છો ને. સજ્જન કે દુર્જન એમાં શું? એમાં ભગવાને શું કર્યું? એમાં સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? કંઠી હદીની. કંઠીને શું લેવા દેવા એમાં? મારા કર્મ હશે ભારે તો મારે કર્મ ભોગવવાના છે. કંઠીને કાંઈ લેવા દેવાની. સ્વામિનારાયણ વહેલી સવારે નાવા જાય તળાવે ને ઊંચે સ્વાદે બોલે. અને પાછા શું બોલે? હે પ્રભુ, દારિદ્રપણું તો જીવનમાં આવે, આ જન્મમાં ભોગાવી લેજે. તારે જે કંઈ દરિદ્રપણું આપવું હોય એ આ જન્મમાં આપજે, પણ બીજા જન્મમાં દુઃખ ના આપતો, બીજા જન્મ તારી સેવામાં જન્મ ના આપતો મારે મહારાજ એટલું કરજો. આવામાં આપણે જાણીએ છીએ ગઢપુરમાં એક સંત હતા અને તાવ ભયંકર આવેલો ને સમર્થ પુરુષ. હવે સમર્થ એવા કે તાવ એવો આવ્યો કે હવે સહન ન કરી શકે તો ગોદડીમાં મૂકી દીધો. પોતે શાંતિથી ઊંઘી ગયા. કોઈ કે કહ્યું કે મહારાજને તાવ બહુ આવ્યો છે. તો જોવા ગયા તો તાવ હતો જ નહીં. મહારાજ કે આવ તાવ તો છે નહીં.
મારે તાવ તો છે પણ પેલી ગોદડી હલે છે ને એમાં મૂક્યો છે. સમર્થ આવવા પાછા. મહારાજ કે લઈ લો લઈ લો લઈ લો. અરે મહારાજ શાન નહીં થતું, શાન નહીં થતું તો બીજા 7 જન્મ થશે, નહીં તો આ 7 દિવસમાં પતાવી દઈશ. બીજા 7 જન્મ લેવાની ઈચ્છા હોય તો વાંધો નહીં, ને તો આ 7 દિવસમાં પતી જશે. અરે મહારાજ એવું છે તો કે હા હમણાં લઈ લઉં. હા એ 7 દિવસના 10 દિવસ પોસાશે, 7 જન્મ નહીં પોસાય. હવે ભાઈ આને દેશકાળ કહેવાય. દેશકાળ લાગે ત્યારે ભલભલાના મન હલી જતા હોય ત્યારે શ્રીજી મહારાજ કહે છે એ દેશમાં તો બરાબર છે, કાળ જ્યારે વિભક્ષા આવે ત્યારે ખાવા પીવાનું ન મળે ત્યારે શું કરી શકો કયો, ક્યાં જઈને બેસો. એવા ઘણા ઘણા લોકો ભક્તો થઈ ગયા કે કટોકટીના સમયમાં પણ એમાં હેરાન થયા છે. ત્રીજી આવે છે ક્રિયા. ભગવાનના ભક્તને જોઈ વિચારીને ખરાબ ક્રિયામાં ઉતરવું નહીં. ક્રિયા કોઈ વસ્તુ નથી, દેશ વસ્તુ છે, કાળ એક સમય મર્યાદા છે. ક્રિયા કોઈ વસ્તુ નથી. ક્રિયા તો મહાપુરુષો જેવું આચરણ કરે તેવી ક્રિયા થાય, અને જેવું ક્રિયા કરે તેવું એને ફળ મળે. જેવી ક્રિયા કરે એવું એને ફળ મળે. સારી ક્રિયા કરે તો સારું ફળ મળે, ભૂંડી ક્રિયા કરે તો જમ જમ ચિંતયંતી જમ જો જના પરિપાસ તેસમ નિત્ય વિયુક્તાનો યોગ છે. મહારાજ કે જેવું જેવું ચિંતન કરશો તેવું તમને ફળ મળશે. અને માણસનું ચિંતન જ મહત્વનું છે. કંસ હતો, રાક્ષસ હતો, તે સખત ચિંતન કરતો. શેનું ચિંતન કરતો? કૃષ્ણનું. મહારાજ કે તમે ચિંતન કરો, શત્રુ ભાવે કરો, મિત્ર ભાવે કરો, ગમે તે ભાવે કરો, પણ અનન્ય મનથી ચિંતન કરો તો ભગવાન તમને ધામમાં લઈ જશે. તો કે ધામમાં લઈ ગયા પછી શું? તો કે જે ભગવાનના ભક્તને, એટલા માટે આગળ કહેવાયું, આગળના વચનામૃતમાં કહ્યું ને કે જેમ ડાંગર ઉપરથી ફોતરું ઉતરી જાય પછી એ બીજને વાવીએ તો ઉગે નહીં પણ ખાવા કામ લાગે. ડાંગર ઉપરથી ડાંગર ચોખા જાણો છો, ફોતરું ઉતારી નાખીએ પછી એ વાવીએ તો ઉગે નહીં પણ એ ખાવા કામ લાગે, ખાવામાં કામ લાગી જાય. તેમ જેને ભગવાનને રાજી નથી કર્યા, અને મહારાજે ત્યાગ વૈરાગ્ય, મારા 37 વચનામૃતમાં કહે છે કે અમને તો દ્રઢ સાકારની ઉપાસના, દ્રઢ નિષ્ઠાવાળો અમને ગમે છે. અને જેને ભગવાન, અને એવું સમજતો હોય, શું સમજે આ વચનામૃત અનુસાર કે ભગવાન આ સિવાય જગતના કરતા હરતા ભગવાન સિવાય કોઈ છે જ નહીં, અને તે પણ આ પ્રગટ બિરાજે છે. તે જ આ જગતના કરતા હરતા કોઈ છે જ નહીં, અને આ પ્રગટ બિરાજે છે તે જ. અને આના સિવાય સૂકું પાંદડું હલવાને સમર્થ નથી, એટલે ખાવાના ઠેકાણા નથી, રહેવાનું મકાન નથી, અને છતાંય આવી દ્રઢતા રાખવી કઠિન કામ નથી. ખાવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં, કપડાના ઠેકાણા ના પડે, અને તમે દ્રઢતા રાખે. અને મહારાજ કહે છે ને, જે દ્રઢતા રાખે તે સુખિયા, જે દ્રઢતા રાખે તે સુખિયા. મહારાજ કે દ્રઢતા રાખે તે સુખિયા. જો રૂપા ભગતનો ઇતિહાસ પ્રસિદ્ધ છે, ભાવનગરનો. રૂપા ભગતની ઉપાધિ થઈ. રૂપા ભગત રાજાના બહુ પર્સનલ સેક્રેટરી હતા, પણ હવે આમ પર્સનલ જે રાજાની બધી આવી સેવા કરે એ બધાને ગમે નહીં. આવી સેવા કરે, ભાવનગરના રૂપા ભગત પ્રસિદ્ધ છે, આવી સેવા ગમે લે લોકોએ પછી રાજાને ધીમે ધીમે ચડાયું કે આ તો નકામો છે. પણ રાજાને બહુ વિશ્વાસ હતો. રાજા કે સારામાં સારો માણસ, રાજા કે સારામાં સારો, એમાં પાછી ઉપાધિ 2-4 જાગી. હવે રાજાએ એક દિવસ એમ કહ્યું કે જુઓ એવો કાળ વિભક્ષા આવી જાય, કહ્યું કે તમે એક કામ કરો, રાણી સાહેબને તમે જાત્રા કરી આવો. ત્યારે રૂપા ભગત કે આ તો ભારે કામ છે, સારું રાણી સાહેબને જાત્રા કરાવવા જાઉં. કે મહારાજા બીજાની કોઈની વ્યવસ્થા કરો તો સારું, હું તો નિયમ સ્વામિનારાયણવાળો છું, મને એટલું અનુકૂળ નહીં. તમારે જ રાણી સાહેબે કીધું છે એટલે તમારે એને જાત્રા કરાવવી પડશે. રૂપા ભગત એક કામ કરો, 8-10 માણસો સાથે મૂકો, એકલા ન જવાય રાણી સાહેબ જોડે. સારું, વ્યવસ્થા કરી દીધી. હવે રાણી સાહેબ જાત્રા કરાવીને જાત્રા પૂરી થતી હતી. જુઓ ઉપાધિ આવે ત્યારે કેવી આવે, લેવા દેવા વગરની. જાત્રા પૂરી થતી હતી અને લગભગ 1-2 દિવસના દિવસો બાકી રહ્યા હશે. ત્યારે ખબર નહીં રાણી સાહેબનું મન ભ્રષ્ટ થયું, બુદ્ધિ ભ્રષ્ટ. આ એકાંતિક ભગવાનનો ભક્ત, રૂપવંત પુરુષ. એટલે રાણી સાહેબે રાત્રેમાં એકાંત એને બોલાવ્યા. એટલે એને કીધું કે એકાંતમાં જવાય નહીં રાણી સાહેબને સાથે.
એ તો શક્ય નથી. એ એમની રીતે બરાબર છે, હું જઈ ન શકું. ગયા નહીં. એને અપમાન લાગ્યું રાણી સાહેબને કે મેં બોલાયો ને કેમ રૂપો ના આવ્યો, રૂપો આવ્યો કેમ નહીં. હવે રાણી સાહેબને કે કોણ ના આવ્યો. રાજાને ફરિયાદ કરી કે આ માણસ ખતરનાક છે, આની દ્રષ્ટિ ભ્રષ્ટ છે, ઊંધું ચડાવ્યું. અને રાજાએ પેલા આજુબાજુના તો હોય ને એને કીધું, મહારાજા જોયું ને અમે કહેતા હતા તમને કે આની દ્રષ્ટિ ખરાબ છે. હવે સમજણ પડી ને, એને કાઢી મૂક્યો ત્યાંથી. એને ત્યાંથી કાઢી મૂક્યો. કાઢી તો મૂક્યો, પણ થયું શું? રાણી સાહેબને ભુજનગરમાંથી દાગીના બનાવાતા. એટલે ભુજનગર મૂકવાનું થયું ત્યારે બધાએ કહ્યું કે ભુજનગર એવો વિશ્વાસપાત્ર માણસ કોણ છે કે જે ભુજનગર જાય. એટલે બધાએ ચક્રો મારીને જોયું તો રાજાને પોતાને ખબર, રૂપા સિવાય કોઈ કામ ના કરે. તો રૂપાને તો નોકરીમાંથી કાઢી મૂક્યો. ફરીથી પાછો પગાર ડબલ કર્યો અને ફરીથી પાછો રૂપાને નોકરીમાં લાગ્યો અને મોંઘા મોંઘા ઘરના સોનું આપ્યું કે ભુજનગરથી આ દાગીના બનાવ. ત્યારે પણ રૂપા ભગતે કહ્યું કે મહારાજા એક કામ કરો, આ જોખમની વસ્તુ છે અને ભુજ સુધી એમ ના જવાય, એટલે તમે કોઈ સાથે 8-10 માણસને મૂકો. એટલે એને પણ વ્યવસ્થા કરી આપી. બધા દાગીના થઈ ગયા, બધું થઈ ગયું. રસ્તા ઉપર આવીને મારા બેટાએ પહેલાં કીધું કે રૂપા કોઈ જાણતું તો છે નહીં, કેટલું સોનું અને કેટલા દાગીના કોઈને ખબર તો છે નહીં, આમાંથી આપણે થોડું થોડું વેચી લઈએ અને અડધા દાગીના પહોંચાડીએ તો તમને શું વાંધો એમ. રૂપા ભગત કે આ શું વિચાર, આવો વિચાર કેમ? એ તો મારાથી ના બની શકે. શું ના બની શકે? કોઈ રાજા તમને કોઈ મોટી ચાદર નથી આપી દેવાના, આ કઈ એમ કરો. રૂપા ભગત કે આજે નહીં થાય ને કાલે નહીં થાય, તમને નહીં કરવા દઉં ને હું એ નહીં કરવા. હવે આમને એમ ગયા. હવે ત્યાં પાછું આ તો આ એકલા અને આ તો 5-15 જણા. રાજાને કહ્યું, રાજન આમાં કેટલો ઘોટાળો થયો છે અમે જાણીએ છીએ, આમાં ઘોટાળો કેટલો થયો છે અમે જાણીએ છીએ, તમે શું આ માણસને રાખ્યો છે? અને વળી પાછું રાજાને ચડી અને ફરી પાછા રૂપા ભગતને પદભ્રષ્ટ કર્યા. પદભ્રષ્ટ થયા. રૂપા ભગત ફરીવાર પદભ્રષ્ટ થયા, મંત્રી પદમાંથી ગયા. ત્રીજી વાર એવો પ્રસંગ બન્યો. ત્રીજી વાર એવો પ્રસંગ બન્યો કે રૂપા ભગતનું કાંટલું કાઢી નાખીએ. એટલે કર્મચારીએ કહ્યું કે મહારાજ તમે રૂપા ભગતને મૂકી દીધો છે, એને નોકરીથી બહાર કાઢ્યો છે, પણ આપના નેહડામાં સિંહ આવ્યો છે. હવે સિંહને મારવો છે, અહીં બહુ રંજાડ કરે છે, તો સિંહને કોણ મારશે? તો મહારાજ એક કામ કરો, રૂપા ભગતને બોલાવો. અને મહારાજ રૂપો ભગત છે ને અહિંસાવાદી છે, એ કોઈ જીવ પ્રાણી માત્રને મારતો નથી. અને તમે એને બોલાવો અને જો એ રૂપો અહીંયા સિંહને ન મારે, એને જ મારવાનો, સિંહ ના મારે તો એને દેશવટો આપી દો. આ કામ કરો અથવા તો ફાંસીએ ચડાવી દો. આ નિર્ણય કરીને રૂપા ભગતને ફરીથી આમંત્રણ આપ્યું. રૂપા ભગતનો તો નિર્ણય થઈ ચૂક્યો. એને એના ઘરના આમંત્રણ આપ્યું એટલે એને ઘરના ભજન કરતા હતા કે હરી ઈચ્છા બળવાન છે, મહારાજની જેવી ઈચ્છા હશે એમ થશે. તો ભજન ખૂબ કર્યું. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી કે રૂપો ઉપાધિમાં આવ્યો છે, રૂપાને તકલીફ મોટી છે ભાવનગરમાં, સ્વામી કાગળ લખો. અને ત્યારે શ્રીજી મહારાજે ને કાગળ લખાયો અને બ્રહ્માનંદ સ્વામીનો આ કાગળ છે. હરિજન સાચા રે જે ઉર્મહી મત રાખે, હરિજન સાચા રે જે ઉર્મહી મત રાખે, વિપતિ વરતી રે કદી દીન વચન નવ બાખે, વિપતિ વરતી રે કદી દી. જગનું સુખ દુઃખ રે માયક મિથ્યા કરી જાણે, જગનું સુખ દુઃખ રે માયક મિથ્યા કરી જાણે, એ તન ધન જાત રે અંતરમાં શોક નયાણે, તન ધન જા. આ બાજુ કાગળ લખાય છે અને બ્રહ્માનંદ સ્વામી તાબડતોબ કાગળ પહોંચાડવાની પ્રયત્ન કરે. બીજી વાર શ્રીજી મહારાજ ત્યાં અદૃશ્ય દિવ્ય રૂપે ત્યાં જઈને રૂપાને કહે છે, રૂપા અને રૂપાના પત્ની ભજન કરે છે કે છેલ્લી રાત્રિ છે આપણી, કાલે આપણે નથી. ભજન કરે છે ત્યાં જ મહારાજ દર્શન દીધા મંદિરમાં
પોતાના ઘર મંદિરમાં અને રૂપાને કહ્યું, રૂપા નિશ્ચિંત રહેજે, તારી સાથે હું બેઠો છું, તારી સાથે હું બેઠો છું. મહારાજ પણ આમાં શું કરી શકાય? આમાં બધું થઈ શકશે. તું જજે, સિંહને મારજે, ચિંતા ન કરતો. સિંહની હિંસક પાણી છે, હજારોને મારી નાખે છે, તો એનું નિકાદન કરવું ગામમાં તારું કામ છે. જજે, તું જજે રૂપા, અને સિંહને મારજે, પણ એટલું કામ કરજે કે તલવાર રાજાને લઈ જજો. તલવાર તું રાજાને લઈ જજે, ગમે તેને નહીં. ભલે મહારાજ. રૂપા ભગતને બોલાવ્યા, બધા તૈયાર થયા, 35-40 જણા, અને બધાએ નક્કી કરેલું રૂપાને ત્યાંથી સિંહને કાઢવો. એટલે હો હલા કરીને બંદૂકો લઈ લઈને બધા રૂપાને ત્યાંથી સિંહ કાઢ્યો અને તલવાર રાજાની લીધી. રાજાને કીધું, તમારા રાજા, હું એ જઈશ, સિંહને મારીશ, પણ મને તલવાર આપો તમારી. રાજા કે લઈ જાઓ. એ તલવાર લઈને રૂપા ભગત પણ ઊભા, જ્યાંથી રૂપા ભગત ઊભા હતા ત્યાંથી સિંહ કાઢ્યો, અને રૂપાએ એક ઘાએ સિંહનું ડોકું ઉટાડી દીધું. ત્યાં સિંહનું ડોકું ઉટાડી દીધું. હવે સિંહનું ડોકું તો ઉડી ગયું. હવે પહેલાં એ શું કર્યું? આ તો હારો મારતો નહોતો, હિંસક હતો ને, તો સિંહ મારી નાખ્યો. હવે એનું નામ માન વધી જશે અને આપણું તો કોઈ નામે નહીં લે. એટલે રાજાની પાસે હંમેશા ઓલું સિંહની આંખો હોય ને, એ આંખમાં તલવારોના ગોદા ભરાવીને આંખો કાઢી, અને આંખો કાઢીને રાજાની પાસે પછી, મહારાજ સિંહ મારી નાખ્યો છે, અમે સિંહ પતાવી દીધો છે. મહારાજ કે તમે તો ક્યાં જુવાઈની આંખો? તો મહારાજ કે રૂપો હું મારતો છું, રૂપો સિંહ મારતો હશે, સિંહ આપણે મારી નાખ્યો. બહુ સરસ, બરસ સરસ. રૂપો ઊભો રહ્યો ત્યાં આવીને મારતો હશે. સ્વામિનારાયણો અહિંસાવાદી મોટો પાછો. બોલો. મહારાજ કે સારું. હવે રૂપા ભગત પાછળ ગયા. રૂપા ભગતે પૂછ્યું, રાજાએ પૂછ્યું કે રૂપા ભગત, તમે આમાં પ્રયત્ન ના કર્યો? કેમ મહારાજ? આ બધા કહે છે ને સિંહ રૂપાએ મારી નાખ્યો. કેમ કીધું ને એમાંય રાજા સમજી ગયો કે આમાં કંઈક કાવતરું છે. કેમ મહારાજ? તો આ બધા કહે છે ને સિંહને હાથ ન લગાડ્યો, સિંહ અમે માર્યો. કહેતા હશે તો હશે બધું. હા, તરવાર આપી કે લ્યો આ તરવાર. રાજા તરવાર જોઈને કે આ લોહીવાળી તરવાર છે ને, આની તો ખાલી નોચો જ લોહીવાળી છે ને, આની આખી તલવાર લોહીવાળી છે. આવું કેમ? ત્યારે આવું કેમ? બધાને બોલાય, અહીંયા આવો, સાચું બોલો, સાચું બોલો. સિંહ રૂપાએ માર્યો કે તમે માર્યો? સાચું બોલો ને, એકને ફાંસીએ ચડાવું. બધા ભૂલી જા, મહારાજા અમારી ભૂલ થઈ જાય, અમે નથી માર્યો, રૂપાએ માર્યો, રૂપાએ માર્યો. હા, હવે એ કટોકટીમાં બચી જવું એ કાળ ભક્ષક કહેવાય, એ કાળનું ભક્ષણ કહેવાય. એ કાળ છોડે નહીં માણસને, પણ મહારાજે કીધું દેશ કાળને ક્રિયા સંગ આ 4 મજબૂત છે. એમાં જે બચી જાય એ માં સુખ્યો થાય છે, એમાં બચી ન શકે દુખ્યો થાય. શ્રીપતિમ શ્રીધરમ